સુરતમાં મોટા અધિકારીઓ સાથે પોતાની ઓળખ હોવાનું જણાવતો વધુ એક અંડરકવર એજન્ટ ઝડપાઈ ગયો છે। સુરતમાં નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો છે। પોતાને અંડરકવર એજન્ટ ગણાવી અને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહેતો હતો। સરકારી કામમાં મદદ કરશે તેવો વિશ્વાસ અપાવતો હતો। જો કે G20નું ટેન્ડર નીકળ્યું છે તે જોઈતું હોય તો મદદ કરશે તેમ કહી અને હોટેલ માલિક પાસેથી 28 લાખ પડાવી લીધા હતા। અડાજણ પોલીસમાં ગુનો દાખલ થયો હતો, જેના આધારે ગોપાલ અર્જણ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાનું કહી અને સરકારી કામો અપાવશે તેમ જણાવ્યું હતું। બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈ અને પરત કરી દેતો હતો। આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો। તો G20ના ટેન્ડર માટે હોટેલના માલિક પાસેથી રૂપિયા 28 લાખ લીધા હતા। બાદમાં રૂપિયા ચાઉ કરી ગયો હતો। ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ અંડર કવર એજન્ટના નામે છેતરતો હતો। ઠગબાજ ગોપાલ જૂનાગઢથી પકડાયો છે। ગોપાલ પટેલ 8 માસથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો। તેને મોટા લોકો અને અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હતો। આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો ઉપર રૂઆબ પાડતો હતો। તો ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારી અને લોકોને છેતરતો હતો। ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે પણ છેતર્યા હતા, જેથી આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે। સાહેબ, અંડરકવર એજન્ટ પકડાયો છે ગોપાલ કરીને, કોણ છે એનો એમઓ શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનું જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા। પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સાહેબ, એની એક એમઓ હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી જતો હતો, લોકો સાથે ફોટા પડાવી લેતો હતો। એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણે એની એમો છે।